નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું હિરલ। આજે ખાસ સીધો સંવાદમાં વાત કરવાની છે। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર પછી તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને ખાસ કરીને સમગ્ર રાજ્યભરમાં દેશભરમાં એજન્સીઓ દ્વારા તપાસ પણ થઈ રહી છે, ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યારે 27મી જુલાઈના રોજ ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં ખાસ વાત કરીએ તો મોડાસામાંથી પણ 2 આતંકીઓ ઝડપાયા છે, તો અમદાવાદમાંથી પણ 2 આતંકીઓની અટકાયત કરવામાં આવી છે। અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે। ત્યારે ફરી એકવાર આજે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આજે જે આ સમગ્ર કહી શકાય આતંકનો પડછાયો ગણાતી માસ્ટર માઇન્ડ શમા પરવીનની જ્યારે અટકાયત કરાઈ ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ તેના 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અને ખાસ આ 14 દિવસ દરમિયાન મોટી પૂછપરછ થશે અને ખુલાસાઓ પણ થઈ શકશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશભરમાં આટલી બધી સુરક્ષા આપવામાં આવે છે, એજન્સીઓ એલર્ટ મોડ પર છે, તેમ છતાં પણ ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોમાં કેમ આ પ્રકારે આતંકીઓ એલર્ટ છે, તેનાથી દેશને શું નુકસાન થઈ શકે છે, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે સીધો સંવાદમાં ચર્ચા કરીશું। તો આજે આપણે સીધો સંવાદમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વિશ્લેષક જયવંત પંડ્યાભાઈ જોડાઈ ગયા છે, રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે, સાથે જ ધર્મેન્દ્રસિંહ વાળા પણ રક્ષા વિશેષજ્ઞ જોડાઈ ગયા છે। તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। તો ચર્ચાની શરૂઆત કરીશું। સૌપ્રથમ તો ધર્મેન્દ્રસિંહ, હું તમને પૂછવા માંગીશ કે આજે ગુજરાત એટીએસને ફરી એકવાર મોટી સફળતા મળી છે। આજે અલ-કાયદાનું જે આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું હતું, આતંક ફેલાવવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી, તેની માસ્ટર માઇન્ડ શમા પરવીનાની અટકાયત કરાઈ છે, ધરપકડ કરાઈ છે, રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે, શું કહેશો? ચોક્કસ આજે આપણે જે પરિસ્થિતિ છે અને જે ટેરરિસ્ટ ગ્રુપ છે પાકિસ્તાન ઓપરેટેડ, તેમના સ્લીપર સેલ તકરીબન ઓલ ઇન્ડિયામાં ફેલાયેલા છે કે આપણે કહીએ ને કે પડદા પાછળથી જે કાર્યવાહી થતી હોય છે, તો આ એ લોકો છે કે આમનું કામ છે એક તો ભડકાવવાના લોકોને, બ્રેઇન વોશ કરવાના, કે રાષ્ટ્રમાં અશાંતિ ઊભી થાય, સરકાર કે ગવર્મેન્ટ વિરુદ્ધ જવાનું અને એવા કાર્યો કરવાના કે જેનાથી ભારત બદનામ થાય, કોઈ કમ્યુનલ ક્લેસીસ કરવાના કે ધાર્મિક ઉન્માદતા ફેલાવવાની, આ બધા એમની મોડસ ઓપરેન્ડી છે। આ રીતે આ સ્લીપર સેલ કામ કરે છે અને બ્રેઇન વોશ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાના, ટેરરિસ્ટ એક્ટિવિટીમાં સામેલ કરવાના, આ રીતનું કામ। અને એ લોકો આપણે પહેલા પણ જોયું હતું કે કેરલામાંથી અને અમુક સ્ટેટમાંથી એ લોકો સિરિયામાં લડવા માટે ગયા હતા, આપણા યુવાનો કે જેમને બ્રેન વોશ કર્યા હતા। તો આ બધી એક્ટિવિટી પાર્ટ એન્ડ પાર્શિયલ ઓફ ટેરરિસ્ટ એક્ટિવિટી છે બધી, અને દરેક દુનિયાના લગભગ જે દેશો છે તેમાં જ્યાં પણ પોસિબિલિટી છે કે જ્યાં યુવાનોને તમે ભડકાવી શકો ધર્મના નામે, ગરીબીના નામે, કે તમારી ઉપર કોઈ પણ પ્રકારનું કહેવાનું અસહિષ્ણુતા નામે, કે તમારી ઉપર અત્યાચાર થાય છે તે નામે, કોઈ પણ રીતે પૈસાની લાલચ આપી, કાંઈ પણ લાલચ આપી અને આ રીતે યુવાનોને ભડકાવી એક આખું ગ્રુપ ઊભી કરી અને એક ટેરરિસ્ટ એક્ટિવિટીમાં ભારતના યુવાનોને સામેલ કરવા માટેની આ સાજિશ છે। જી જી ધર્મેન્દ્રભાઈ, મનનભાઈ, હું તમને પૂછવા માંગીશ, ખાસ કરીને આજે આ પ્રકારની તમામ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, એજન્સીઓ એલર્ટ છે, જમ્મુ કાશ્મીર સિવાય અન્ય રાજ્યમાં આ પ્રકારે આતંકીઓ સક્રિય છે, તેને લઈને તમે શું કહેશો? જી, આમાં છે ને ધર્મેન્દ્રસિંહ બાપુએ જે રીતે સાહેબે સ્લીપર સેલ શબ્દનો ઉપયોગ કર્યો ને, એ શબ્દનો ઉપયોગ તમે જોયું હશે કે અવારનવાર સિક્યુરિટી એક્સપર્ટ્સ કરતા હોય છે અને એમાં જ સમજવા જેવું છે, આખી વાતનો સાર એમાં રહેલો છે। જુઓ, આજના સમયમાં જે રીતે પેમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે, જે રીતે લોકોના સંબંધો સોશિયલ મીડિયા પર જતા રહ્યા છે, એવી રીતે આતંકવાદ પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન થઈ ગયો છે। આતંકવાદ એમ કહી શકાય કે સોશિયલ મીડિયામાં અપલોડ થઈ ચુક્યો છે। કેટલાક લોકો કે જે બેકએન્ડથી એને સપોર્ટ કરે છે અથવા આ બધા નેટવર્ક્સ ચલાવે છે, આવા લોકોને શોધી લે છે એ લોકો। એવા કેટલાય વોટ્સએપ ગ્રુપ્સ હશે,
ટેલિગ્રામમાં એવા કેટલાક ગ્રુપ ચાલે છે, એવા કેટલાય હું માનું છું ત્યાં સુધી ફેસબુક પર ગ્રુપ ચાલતા હશે કે જેની અંદર એ લોકો ટેરર અને અમુક શબ્દોનો બોમ્બ, જે શબ્દો નોર્મલી સુરક્ષા એજન્સીઓના રડારમાં આવી જાય એનો ઉપયોગ કરવાને બદલે ભળતા શબ્દોનો ઉપયોગ કરે. એવા લોકો કે જે આ વિચારસરણી, કટ્ટરપંથી વિચારસરણીથી પ્રેરાઈ ગયા છે, એવા તો ઘણા હશે, પરંતુ એમાં એવા પોટેન્શિયલ કેન્ડિડેટ્સને શોધવામાં આવે કે જે વધારે આગળ રહીને કે માર્કેટિંગ બિઝનેસ કરતો માણસ છે ને એવો એક્સપર્ટ શોધે કે જે વધુ ને વધુ માર્કેટિંગ કરીને પોતાની તમારો ધંધો વધારી શકે. તો એવા પ્રકારના માણસોને શોધવામાં આવે. પછી એ સામ દામ દંડ અને ભેદ, પછી એ પૈસા પણ હોઈ શકે, અથવા તો જે રીતે સાહેબે કહ્યું એ વાતને હું ફરીથી એક્સટેન્ડ કરું, થોડું વધારું, તો એમાં એની પાસે ધાર્મિક કટ્ટરપંથ પણ હોઈ શકે કે ભાઈ તમારા ધર્મની ના લોકોની સાથે અસહિષ્ણુતા થાય છે અને આ દેશમાં there is no place for અમુક ધર્મના લોકો માટે, એવી બધી વાતો ફેલાવવામાં આવે. બિલકુલ ચોખ્ખી વાત છે કે આ બધા જૂઠાણા છે અને એ અર્ધસત્યોને વધારીને, ખોટા વિડીયોઝને દેખાડીને, અને ઘણી વાર એવું પણ બને કે કોઈ માણસના મનમાં કટ્ટરપંથી બનવાનું કે આતંકવાદ તરફ જવાની ઈચ્છા રહેલી હોય. એટલે આમાં કેવું છે, કોની મેન્ટાલિટી, એવું કેવું કે બધા જ માણસોનું બ્રેન વોશ થયો છે એવું કદાચ હું નહીં માનું. હું તો એવું માનું છું કે ઘણા લોકો છે ને એની મેન્ટાલિટી જ ક્રિમિનલ હોય છે. ઘણા લોકો આતંકવાદી બનવા માટે અને ક્રિમિનલ બનવા માટે જ આ દુનિયામાં આવ્યા છે. એટલે આવા બધા લોકો જયારે એકઠા થાય તો લાઇક માઇન્ડેડ લોકો એકબીજાને મળી શકે. પહેલા કેવું હતું કે આટલું બધું સોશિયલ મીડિયા, આટલું બધું ઇન્ટરનેટ નહોતું. હવે તો મોબાઈલના એક ક્લિક પરથી તમે એવા કેટલાય એપ્સ છે કે વિચાર એન્ક્રિપ્ટેડ, કે જેમાં તમે ચર્ચા વિચારણા કરો તો બીજાને સુરક્ષા એજન્સીઓને જાણ ન થાય. એટલે આ બધી બાબતોમાં છે ને સમાજનો પણ રોલ એટલો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આપણા સમાજના લોકોએ, દરેક ધર્મના, દરેક જ્ઞાતિના લોકોએ પણ સમજવાની જરૂર છે કે જો તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ આવા કટ્ટરપંથી વિચારસરણીમાં લિપ્ત જણાય, તમારી સાથે સોસાયટીમાં તમે બેઠા છો ખુરશી રાખીને, ચર્ચા કરતા અચાનક બહુ ઉગ્ર થઈને કટ્ટરપંથી વાત કરવા માંડે તો તમે જુઓ. જો જરૂર હોય તો સુરક્ષા એજન્સીઓને રિપોર્ટ કરો, લોકોને કાઉન્સેલિંગ કરો, જેથી એવું પણ બને કે કોઈ વ્યક્તિ કટ્ટરપંથ તરફ જઈ રહ્યો હોય તો એને વાળી શકાય. હવે સમયે આમાં એક વસ્તુ આપણે એ પણ જોઈ કે જે પકડાયા છે એમાંથી મોટા ભાગના લોકો એક ખાસ ધર્મના છે, એક ખાસ સંપ્રદાયના છે. તો એ સંપ્રદાયના વડીલોએ, એ સંપ્રદાયના મૌલવીઓએ પણ આગળ આવવાની જરૂર છે. એમણે પણ સમજવાની જરૂર છે. સમાજમાં મસ્જિદોની કલ્પેટ ઉપરથી, મસ્જિદોમાંથી અઝાનની સાથે સાથે આ સંદેશો પણ જવો જરૂરી છે કે ભારતની એકતા અને અખંડતા કેટલી જરૂરી છે. કોઈ પણ સમાજ, કોઈ પણ સંપ્રદાય તો સુરક્ષિત રહી શકે છે કે તમે તમારી પ્રેયર્સ કરી શકો છો, તમે તમારા ગિરજાઘરોમાં અને તમારા નમાઝના સ્થળોમાં જઈ શકો છો, કે ફોર મેટર આપણે મંદિરમાં જઈ શકીએ છીએ. તો જ કે જો આ દેશ, જે ફેબ્રિક ઓફ ઇન્ડિયા છે ને, એ સુરક્ષિત રહે. જો આવી કટ્ટરપંથી હરકતો થશે તો ફેબ્રિક ઓફ ઇન્ડિયા માટે, ભારત માટે ઘણું નુકસાન છે અને એની અસરો દરેક સમાજ અને દરેક ધર્મને થવાની છે. એટલે આ લોકોએ આ મેસેજ, આ સંદેશાઓ હું સમજુ છું ત્યાં સુધી, કેમ કે જો આ બાબતો આપણે માટે, સોસાયટી માટે, કેમ કે આતંકવાદ હવે કેવળ જમ્મુ કાશ્મીરમાં ન રહેતા ધીમે ધીમે સમાજમાં, સોસાયટી સુધી પહોંચ્યો છે. ત્યારે લોકોએ સમજીને આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને સમાજના વડીલોએ પણ આ બાબતના મેસેજ બહુ ક્લિયરલી આપવાની જરૂર છે. આ સંદેશા નહીં જાય તો આપણા સમાજ માટે બહુ મોટો ખતરો આવીને ઉભો રહેશે. જી મનનભાઈ, જી. તો ઉલ્લેખનીય છે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્યારે ખાસ આ લોકોની વચ્ચે જ રહેલી, સોશિયલ મીડિયામાં 10,000થી વધારે ફોલોવર્સ ધરાવતી જયવંતભાઈ, આ જ્યારે શમા પરવીનની આ છે ગુજરાત ATS મોટી સફળતા મેળવીને અટકાયત કરી લીધી છે. ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે સમગ્ર દેશભરમાં આટલી બધી એજન્સીઓ કાર્યરત છે, તેમ છતાં પણ આતંકીઓ કેવી રીતે સક્રિય છે, તેમનો ઈરાદો શું છે મૂળ? તો એના માટે થોડો ઇતિહાસમાં જવું પડશે, કારણ કે ઇતિહાસના જાણ્યા વગર અને સમજી નહીં શકાય, અને માત્ર ભારતના પરિપ્રેક્ષ્યમાં પણ નહીં સમજી શકાય. ઇસ્લામનો ઉદ્ભવ થયો સાઉદી અરેબિયામાં, અને એ પછી એમાં ખલીફા નામનું પદ આવ્યું, અને એ ખલીફાના પદ માટે પણ તમે જુઓ કે એ આખું રાજકીય બની ગયું. અને એના માટે પણ પછી સુન્ની અને શિયા એવા બે વર્ગ પડી ગયા. અને શિયાઓ માને છે કે અલીમાં માને છે, અને હુસૈનમાં ને એમાં માને છે, જે મોહમ્મદ પૈગંબરના જમાઈ હતા. અને એની હત્યા કરવામાં આવી હતી, એના દીકરાઓની, એટલે કે મોહમ્મદ પૈગંબરના દોહિત્રની હત્યા કરવામાં આવી હતી. એટલે એ જે બે ફાટા પડ્યા, અને પછી તમે જુઓ કે એનો સ્પ્રેડ, ઇસ્લામનો સ્પ્રેડ કરવા માટે, એ જે ખલીફા બનવા માટે એ આખો સંઘર્ષ લોહિયાળ ચાલ્યો.
અને એ ત્યાંથી સાઉદી અરેબિયાથી નીકળી અને વિવિધ એશિયાના દેશોમાં પણ ફેલાયા, યુરોપમાં પણ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, અહીંયા આપણે ઇન્ડોનેશિયા સુધી આવી ગયા, જ્યાં અત્યારે બધા બહુમતી મુસ્લિમ છે પણ એમણે હજુ પણ હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખી છે. એ લોકો રામાયણમાં પણ માને છે. ને એમાં મલેશિયા, જ્યાં એમ કહેવાય કે આપણા કેરળના મલયાળી લોકો વસ્યા, એ લોકોએ પણ ઇસ્લામ છે અંગીકાર કર્યો. આમ ચીન સુધી પણ આવી ગયા. ચીનમાં પણ ઉઈગુર પ્રાંત છે, ત્યાં એ લોકોનો પોતાની અલગતા માટેનો પ્રયત્ન હોય છે અને ચીન છે એને કંટ્રોલ કરે છે. તો આ જે પ્રયત્ન છે કે આખા વિશ્વને આપણે મુસલમાન બનાવવાનું છે. તમે જુઓ કે માત્ર હિન્દુ ધર્મ એમ કહે છે કે એકમ સત બહુ વિપ્રા બહુધા વદંતી, એક સત્યને અલગ અલગ લોકો અલગ અલગ રીતે કહે છે. તમારે ગાંધીનગર જવું હોય તો તમે SG હાઈવેથી પણ જઈ શકો, તમે રિંગ રોડથી પણ જઈ શકો, તમે આશ્રમ રોડ પરથી પણ જઈ શકો. એ કોઈ એક ચોક્કસ રસ્તો ન હોઈ શકે. હા, કોઈક રસ્તે વાર લાગે, કોઈક રસ્તે ઝડપથી પહોંચી જવાય, જ્યાંથી તમે હો ત્યાંથી પહોંચી જવાય. આ વાત છે હિન્દુ ધર્મ કહે છે. પણ આ લોકો એમ માને છે કે માત્ર ને માત્ર તમે જો અમારી ચોક્કસ પદ્ધતિથી નિરાકાર ઈશ્વરમાં માનો તો જ તમે મુસલમાન કહેવો, નહીંતર ન કહેવો. અને એનું જે અર્થઘટન આરિફ મોહમ્મદ ખાન, કેરળના રાજ્યપાલ, એણે ઘણા બધા ઇન્ટરવ્યૂ આપેલા છે આ મુદ્દે, અને એ કહે છે કે જે કુરાન છે એનું અહીંયા જે કંઈ અર્થઘટન કરવામાં આવે, કારણ કે મૂળ તો અરબીમાં લખાયેલું છે, એના જે અનુવાદ થયા છે ને એનું જે અર્થઘટન કરવામાં આવે છે, અને સમગ્ર વિશ્વમાં એમ છે. આમ ઇસ્લામ છે એમ કહેવાય છે કે શાંતિનો મઝહબ છે, પરંતુ એના નામે જે બધું તમે જુઓ કે બધાના નામ છે જૈશ એ મોહમ્મદ, તો મોહમ્મદ પૈગંબરના નામ ઉપરથી જ છે, લશ્કરે તોયબા, બધા એના નામ છે એ પ્રકારના જ છે. પરંતુ એ લોકો કરે છે શું? તો એ લોકો હિંસા, રમઝાનને જેવા પવિત્ર મહિનામાં પણ એ લોકો હિંસા નથી છોડતા. મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગઝની, આ મહેમૂદ ગઝનવી, એને આપણે જો ત્યારથી જોઈએ તો એ લોકો અહીંયા લૂંટફાટ કરવા માત્ર નહોતા આવતા, એ લોકોએ શિવ લિંગનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રકારના બધા મંદિરો તોડ્યા, ઔરંગઝેબે મંદિરો તોડ્યા. તો એનો હેતુ શું છે? હેતુ એ છે કે આખા વિશ્વને ઇસ્લામ વાળું બનાવવું. પરંતુ શું ઇસ્લામ વાળું બની જશે તો શાંતિ થઈ જશે? તો પછી સિરિયામાં શાંતિ થઈ જવી જોઈએ, યમનમાં શાંતિ થઈ જવી જોઈએ, ઈરાનમાં શાંતિ થઈ જવી જોઈએ, પાકિસ્તાનમાં શાંતિ થઈ જવી જોઈએ. નથી થતી. એ લોકો અંદરો અંદર પણ ત્યાં સંઘર્ષ કરે જ છે. તો કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારનું મોડ્યુલ, અને પછી એમાં આગળ વધીને મસ્જિદનો રોલ આવે, મદ્રેસાનો રોલ આવે. આપણે જોઈએ છીએ કે કેટલાય મુલ્લા મૌલવીઓ છે કેટલી કટ્ટરતા ફેલાવતા હોય છે એમના ભાષણો દ્વારા, એમના એ કે છે આ બધા ફતવાઓ બહાર પડતા હોય છે. અને એમાં એક રોલ આવે છે આગળ જઈને હલાલ સર્ટિફિકેટનો. હલાલ સર્ટિફિકેટ એક એવી બાબત છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એ ઇસ્લામના નિયમ પ્રમાણે એ હલાલ છે કે હરામ છે. હલાલ એટલે કે એનો ઉપયોગ કરી શકાય, ને હરામ એટલે એનો નિષેધ, એ ન કરી શકાય. તો એ સર્ટિફિકેટ આપવા માટે એ લોકો પૈસા લે છે. એટલે સારી સારી જે પ્રોડક્ટ છે એને પણ પોતાની જો પ્રોડક્ટ UAE, સાઉદી અરેબિયા એ બાજુ વેચવી હોય તો એના માટેથી ને એણે હલાલ સર્ટિફિકેટ લેવું પડે. એ ચોક્કસ સંસ્થાઓ જ આપતી હોય છે. હવે એ સંસ્થાઓમાંથી કેટલીક છે પાછા આવા જે કટ્ટરવાદી હોય એને પોષણ માટે કોર્ટમાં પણ જતી હોય છે. કોર્ટમાં જે કંઈ આ કપિલ સિબ્બલ આવા મોટા મોટા જે લોકો મિનિટના લાખો રૂપિયા લેતા હોય એવા વકીલો આવા લોકોની તરફેણમાં કેમ કેસ લડવા તૈયાર થઈ જાય છે? તો એનું કારણ છે કે એ લોકોને આ લોકો ફી ચૂકવતા હોય છે. આખું જે તમે આખું સર્કલ સમજશો, અને એમાં પછી આવે છે રાજકારણ. જે દેશોમાં લોકતંત્ર છે, દાખલા તરીકે બ્રિટન, દાખલા તરીકે જર્મની, દાખલા તરીકે ફ્રાન્સ, દાખલા તરીકે અમેરિકા અથવા તો ભારત, ત્યાં મત મેળવવા માટે આવા લોકોને ઘૂસણખોર તરીકે એ લોકો ગેરકાયદે, અમેરિકામાં પણ અત્યારે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટનો મોટો ઇસ્યુ છે, જેના મુદ્દે લડીને ડોનાલ્ડ ટ્રમ્પ છે જીતીને આવ્યા છે, બરાબર? તો એને એ લોકો ઘૂસવા દે છે. એના પછી વોટર ID બની જાય છે, એના પછી આધાર કાર્ડ બની જાય છે, એના પછી રાશન કાર્ડ બની જાય છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી પંચે કહ્યું છે કે કેટલાય બનાવટી મતદારો છે એ નોંધાઈ રહ્યા છે 2 જિલ્લાઓમાં. એવી રીતે અહીં બિહારમાં પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. તો આખું ડેમોગ્રાફી ચેન્જ કરવાનું આ બધું ચાલે છે. અને એમાં જેમ મનનભાઈએ કહ્યું કે સોશિયલ મીડિયા અત્યારે બહુ સરળ માધ્યમ બની ગયું છે ઉશ્કેરણી ફેલાવવાનું. અને તમે બનાવટી AI જનરેટર વિડીયો અથવા તો એડિટેડ વિડીયો કરી અને બતાવી શકો છો કે જો મુસલમાનો ઉપર કેટલું અત્યાચાર થાય છે. અને એમાં આપણા કેટલાક રાજકારણી છે
એ એવું કહે છે કે ભાઈ અહીંયા તો રાહુલ ગાંધી પોતે અમેરિકા જઈને એવું કહે છે કે ભારતમાં મુસ્લિમો અને શીખો જી. પર અત્યાચાર થાય છે. તો આનાથી આ લોકોને એક બળ મળી રહે છે ને આ રીતે આખું ત્રાસવાદીઓ અથવા તો કટ્ટરવાદીઓ તૈયાર થવાનું આખું કામ થાય છે. જી જયવંતભાઈ, તો હું ધર્મેન્દ્રભાઈ તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આજની યુવા પેઢી જે સોશિયલ મીડિયામાં વધુ એલર્ટ રહેતી હોય છે, આ પ્રકારના જે આતંકીઓ છે તે સોશિયલ મીડિયામાં જ ભ્રામક પોસ્ટ મૂકે છે અને ખાસ કરીને ભારતીય મુસ્લિમ યુવાનો છે તેમને ભડકાવવાનો પ્રયાસ કરે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરવાદ ફેલાવતા હોય છે, તો તેને કેવી રીતે રોકી શકાય? ખરેખર આજની પરિસ્થિતિ એવી છે કે આજે ગ્લોબલાઇઝેશન થવાથી આજે તમે એક સેકન્ડમાં એક ખૂણેથી બીજે ખૂણે ક્યાંય પણ આગ લગાડવી હોય તો લગાડી શકો છો. સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે, પણ જ્યારે એનો મિસયુઝ શરૂ થઈ જાય કે આજે આપણે વોટ્સઅપથી લઈને ઇન્સ્ટાથી લઈને એટલી ફેસબુક લઈ લો, કાંઈ પણ તમે ફેક આઈડી બનાવી શકો છો. તમે હિન્દુના નામે આઈડી બનાવી હિન્દુમાં એકબીજા જ્ઞાતિમાં તમે એકબીજા ઉપર રોષ કહેવાનો ઓલો એક વિરોધ પેદા કરી શકો છો કે આ જ્ઞાતિનો છે ને આ જ્ઞાતિનો છે. અને પરિસ્થિતિ તો એવી આખું કહેવાનો મતલબ જ્યારે આપણે અંતરિક્ષમાં શુક્લાજી ગયા ત્યારે એ પરિસ્થિતિ કે આ તો બ્રાહ્મણ જ્ઞાતિના જ કેમ ગયા, તો એ આખો એક કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવે છે. અને સોશિયલ મીડિયા અત્યારે એક એવું માધ્યમ થઈ ગયું છે કે જેની કોઈ વેલિડિટી નથી. તમારી પાસે એવું કોઈ સાધન નથી, કોઈ તમારી પાસે એવી રીત નથી કે તમે એ ન્યૂઝને વેલિડેટ કરી શકો કે આ ન્યૂઝ સાચા છે કે ખોટા. કે જે લોકો પાસે આ વિડીયોઝ કે આ પોસ્ટ જાતી હોય છે તો એને સત્ય માની અને જોડાતા હોય છે અને એ લોકો બ્રેન વોશ થતા હોય છે. તો આજે 21મી સદીની જે આ ટેકનોલોજી છે એ ખરેખર પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એ ટેકનોલોજી શાપ છે કે વરદાન. કે કારણ કે આજે આપણે જોઈએ છીએ કે બાળકોથી લઈને નાના બાળકોથી લઈને આપણે ઓલ્ડ એજ સુધી બધા કે આજે સોશિયલ મીડિયાનો બધા ઉપયોગ કરે છે. અને સોશિયલ મીડિયા એક એવું માધ્યમ થઈ ગયું છે કે કોઈને ગેરમાર્ગે દોરવા માટે તમે ગ્રુપ બનાવી ગ્રુપમાં મેસેજ નાખો, આખું ગ્રુપ તમારે તૈયાર થઈ જાય કે આ મેસેજ નાખો. 50 માણસો કે 500 માણસો તમારે ઊભા કરવા હોય ખોટી રીતે કે અહીંયા આમ થઈ ગયું, આને માર્યું, કે આની ઉપર અત્યાચાર કર્યો, તો ખોટું જે લોકો ભેગા થતા હોય છે ને ક્યારેક તો પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય છે કે જે ટોળું ભેગું થયું એમાં એ લોકોને ખબર પણ નહોતી હોતી કે વાસ્તવિકતા શું છે. તો આ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને આ રીતે એક કહેવાનો મતલબ કોઈ પણ કોન્સેપ્ટને આજે ફેલાવવા માટે સોશિયલ મીડિયા બિલકુલ સિમ્પલ અને ઇઝી માધ્યમ છે અને યુવાનો તેનાથી બિલકુલ કહેવા મતલબ ગેરમાર્ગે દોરાય છે. અને એનો રસ્તો એ છે કે સરકારે સ્ટ્રિક્ટ થવું જોઈએ. આવી પોસ્ટો પર યુટ્યુબ છે ક્યાંય પણ કે આવી ધર્મ વિરુદ્ધ કે કાંઈ પણ આગ ભડકાવતી પોસ્ટ હોય તો એને તરત બંધ કરવી જોઈએ, એવા એકાઉન્ટ બ્લોક કરવા જોઈએ. તો જ આ પરિસ્થિતિ ઉપર આપણે કાબુ મેળવી શકશું. અને ખાસ કરીને સજા કે એની ઉપર સજા નિયમિત કરવી જોઈએ. કે આજે એમ કે આઝાદીના નામે કે પોતાના અભિપ્રાયની આઝાદીના નામે કેવા કેવા ભાષણો તમે સાંભળો છો કે આજે લોકશાહી દેશ છે તો તેમાં એને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. એનો મિનિંગ એ નથી કે તમે દેશ વિરુદ્ધ કે કોઈ જાતિ વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ કાંઈ પણ બોલી શકો અને બે સંપ્રદાયો વચ્ચે આગ લગાડી શકો. તો ખાસ આના માટે સરકારે એવા કાયદા બનાવવાની જરૂર છે કે કોઈ પણ આવી પોસ્ટ મૂકે તો તેની ધરપકડ થવી જોઈએ, એની ઉપર સજા થવી જોઈએ અને એની ઉપર કાયદાનો અમલ થવો જોઈએ. જી મનનભાઈ, જ્યારે આ પ્રકારે આજની યુવા પેઢીને ભડકાવવાનો પ્રયાસ થતો હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યારે ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓના આ કેસ પણ સામે આવ્યો છે ગુજરાત ATSની સફળતાનો. તેમાં પણ દેશ વિરોધી જે ભાષણો આપવામાં આવ્યા હતા, ભડકાઉ ભાષણો, તેના પણ ઓડિયો ક્લિપ સામે આવ્યા છે. તો જ્યારે આ પ્રકારે દેશની વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે ખાસ કરીને યુવા વર્ગે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ? જો યુવા વર્ગની જાગૃતિ વિશે તો મેં કહ્યું કે યુવાઓને જગાડવા માટે જે સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, જ્યાંથી કટ્ટરપંથ ફેલાવવામાં આવે છે, એમણે પણ સુધરી જવાની જરૂર છે. એમણે પણ ખરેખર એમને છે ને, હું તો કહું આ બધા મૌલવીઓને લાઇનઅપ કરો અને આ બધાને છે ને 1 વર્ષ સુધી દેશભક્તિના ક્લાસીસ લો, તો જ છે ને ગ્રાઉન્ડ લેવલ પર ફેરફાર આવશે. બીજી ખરેખર દુઃખદ જો પરિસ્થિતિ જો કહીએ કે એમ કહી શકાય કે ભારત દેશ જેને તકનીકી રીતે એટલો એડવાન્સ માનવામાં આવે છે, એવો દેશ કે જેના IT એક્સપર્ટ અત્યાર સુધી IT ઇન્ડસ્ટ્રીને ચલાવતા આવ્યા છે, IT ઇન્ડસ્ટ્રીના
જે લીડરશિપ છે જ્યાં બધે ભારતીયો બેઠા છે, પછી આલ્ફાબેટ એટલે ગૂગલની પેરેન્ટ કંપની કહો કે પછી બીજી કંપનીઓ જ્યાં સીઈઓ બનીને બેઠેલા લોકો છે, એ ભારતની અંદર ભારતનું પોતાનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ સોશિયલ મીડિયા નેટવર્ક નથી. અને આપણે અમેરિકાથી ચાલતા વોટ્સએપ, ફેસબુક એટલે કે જે એ બે એક જ કંપની છે. બીજી તરફ આ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમો કે જેની અંદર સતત એન્ક્રિપ્ટેડ મેસેજીસ થ્રુ આ આતંકીઓ કોન્ટેક્ટમાં રહેતા હોય છે. બીજી પણ એવી ઘણા બધી એપ્લિકેશન છે જે વિદેશોમાં ઉદ્ભવેલી છે ને વિદેશોના હાથમાં એનો કંટ્રોલ છે. એટલે તમારી જો ચાઇનાએ શું કર્યું, વેઇબો નામની પોતાની એપ્લિકેશન બનાવી, ટિકટોક પોતાનું બનાવ્યું, એટલે એના દેશની અંદર લોકો ના દેશને નુકસાન થાય, એના સામાજિક ફેબ્રિકને નુકસાન થાય એવા કોઈ પ્રકારના મેસેજ એના દેશમાં ન ફરી શકે. બહારની કંપનીઓને સોશિયલ મીડિયા કંપનીઓને એના દેશમાં એન્ટ્રી માટે ના પાડી દીધી. એટલે તમારા દેશના ફેબ્રિકને નુકસાન કરતી કંપનીઓ બહારની છે, એને હાથ પગ જોડીને એને લાલ જાજામાં આપણે પાથરીએ છીએ. જ્યારે એ બધાને બ્લોક કરીને આપણે એક આપણી કંપનીઓ કેમ નથી બનાવતા? શું જરૂર છે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી રીતે? બીકોઝ જુઓ, આ એક નવા દેશો બન્યા છે. એટલે કે સોશિયલ મીડિયા છે ને એ શું છે, એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવો દેશ છે. તો તમે જ્યારે તમારા વલ્નરેબલ એટલે કે એવા લોકો કે જે, અને ભારતની અંદર આવા જુઓ, આપણે જયારે સોશિયલ મીડિયા ખોલ્યું, સોશિયલ મીડિયા જયારે આટલું બધું ઇન્ટરનેટ વધ્યું ને ઓપન થયું, ત્યારબાદ જ આ પ્રોબ્લેમ્સ વધ્યા છે. આપણે જોયું કે જયારે આપણે ઇન્ટરનેટની ટ્રાન્ઝેક્શન યુપીઆઈ વડે ખોલી નાખ્યા, ત્યારે અચાનક સાયબર ફ્રોડ વધી ગયા. એટલે ભારતની અંદર ઓછું ભણેલા અને ભણેલા હોવા છતાં પણ ગયા નહીં એવા લોકો, એટલે વલ્નરેબલ લોકો, એવા લોકો કે જે બહુ જલ્દી અસત્યથી ભરમાઈ જાય છે. તમે જુઓ, ભણેલા ગણેલા લોકોને લોકો ડિજિટલ અરેસ્ટ રાખીને 19 કરોડ રૂપિયા હમણાં એક બેનના પડાવી લીધા. એ બેન ભણેલા હતા, 19 કરોડ કોઈ માણસ પાસે ક્યાંથી હોય? તો કેટલા ભણેલા હશે, કેટલું કમાયા હશે? તો આ બધું ક્યારે થવા માંડ્યું કે જ્યારે તમે સડનલી ડિજિટલ વર્લ્ડને ખોલી નાખ્યું. યુપીઆઈ અને ડિજિટલ ઇન્ડિયાનો કંટ્રોલ, બેન્કિંગનો કંટ્રોલ તો આપણી પાસે છે, છતાંય જો આપણે લોકોને એ ડિજિટલ ફ્રોડથી બચાવી ન શકતા હોઈએ, ભારતના લોકોને, વી ડોન્ટ હેવ અ સિસ્ટમ ફોર ધેટ. લોકો પોતાના ખાતા ભાડે આપે છે, એમાંથી પૈસા ફોરેન ફંડ કરીને જતા રહે છે. કંબોડિયામાં બેઠા બેઠા લોકો અહીંયા ફ્રોડ કરે છે. તો પછી તમે વિદેશની સોશિયલ મીડિયા કંપનીઓને ક્યાંથી નથી શકવાના? સાહેબ, આ શક્ય જ નથી. એટલે ભારતે આ બધી બાબતોમાં ઇન્ડિપેન્ડન્ટ થવું પડશે, કાયદાઓ લાવવા પડશે. અને આ બધાની જવાબદારી સરકારની છે. સરકારે પ્રોએક્ટિવ થઈને આ બધી ત્રણ મોટી ફેસબુક, વોટ્સએપ અને એક્સ, આ બધી સોશિયલ મીડિયા કંપનીઓને કાઢી મૂકવી પડશે. ઇન્સ્ટાગ્રામ ને આ બધાને કાઢી મૂકો અને ભારતના પોતાના એપ્લિકેશન બનાવો. મે બી તમને 2-5 વર્ષ લાગશે એને એનહેન્સ કરવામાં, પરંતુ જે દેશના યુવાનોમાં એને લીધે જે નુકસાનો થઈ રહ્યા છે એ રોકાવા જોઈએ. એનાથી ફેર પડશે. આ ડિજિટલ ઇન્ડિયા પણ આટલી જલ્દી એટલું બધું વિકસી ગયું છે કે એનો ફ્રોડ લોકો, સામાન્ય માણસો એનો જે લાભ ઉઠાવે છે, એના જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આપણે આગળ જઈએ છીએ, એનાથી વધારે તો એનો ફ્રોડ લોકો ઉપયોગ કરવા માંડ્યા છે. એટલે ખાડે ડૂચાને દરવાજે મોકળા એવી તકનીક આપણે માટે કામની નથી. આ દેશ કે જેમાં ઘણા બધા લોકો ઓછું ભણેલા છે, અભણ છે, એવા દેશને, એવો દેશ કે જેની અંદર લોકો ખોટી બાબતોથી ભરમાઈ જાય છે. અને પોલીસ વાળાને લોકો ડિજિટલ અરેસ્ટ કરી નાખે છે, એવી હાલત છે. તો એ આ દેશની અંદર ખરેખર એક લોંગ ટર્મ વ્યૂ લઈને એક દેશની અંદર ડિજિટલ માટે, સોશિયલ મીડિયા માટે એવી પોલિસીઝ લાવવાની જરૂર છે સરકારે, જેથી લોકોને, જો તમે લોકોને સુરક્ષિત કરવા એ સરકારની જવાબદારી છે. પોલિસીનો એક પાર્ટ છે. સોશિયલ મીડિયા એક સમાજનો એક ભાગ બની ચૂક્યું છે. તો એની અંદર એના દૂષણોથી આજે તમે ઘણા બધા એપ્સ બેન કર્યા કે જેની અંદર પોર્નોગ્રાફી ચાલતી હતી. તો એપ્સને બેન કરવાની સાથે સાથે આ એપ કે જ્યાં જેથી સોશિયલ આ લોકોનું સામાજિક ફેબ્રિક જે તૂટી રહ્યું છે, એ તો સાવ ઓપન છે. આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લોકો રીલ જોઈને પોતાની જીવનને, યુવાની બરબાદ કરી રહ્યા છે. તો આ બધું રોકવાની જવાબદારી કોની છે? ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પોલિસિંગ. તો પોલિસિંગ કરો, એટલે કાઢો અહીંયાથી. યુ બી, તમે તમારા સમાજને ડિસિપ્લિન બનાવો છો, લોકોને આગળ વધવા દેવા છે. તો આ બધી કરવાની જરૂર છે. આ બધું આપણે નથી કરતા, અને એને લીધે જ કદાચ એક કહે છે ને કે આ પરિસ્થિતિઓ અહીંયા આવીને પહોંચી છે. જી મનનભાઈ, હું ફરી તમારી પાસે આવીશ. રેવનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે જિહાદને લઈને આ ખાસ આતંકીઓ છે તે પ્રચાર પ્રસાર કરતા હતા, લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેનાથી સમગ્ર દેશને કેટલું નુકસાન થઈ શકે અને તેનાથી બચવા માટે પણ શું કરવું જોઈએ? હિનલબેન, જે આખું છે ને એને સમજવાની રીતે જરૂર છે કે સ્કૂલ, કોલેજ લેવલે પણ એ લોકોને એટલું કટ્ટરતાનું શિક્ષણ આપવામાં આવે છે. તમે એક સૈયદ રિઝવાન અહેમદ એ છે, એણે વાત કરી હતી કે નાનપણથી જ જે બકરા કાપવા
તો એને પહેલાં પ્રેમથી રાખવા અને પછી બકરા એને ઝાટકા સાથે કાપવાની પણ એને તડપાવીને કાપવા, આવું શિક્ષણ જ્યાં અપાતું હોય. હવે તમે જો કે એને સ્વતંત્રતા પછી પહેલાં હિન્દુ ધર્મમાં પણ બલિનો પ્રથા હતો એક સમયે, પણ ધીમે ધીમે હિન્દુ છે એ એકદમ અહિંસક થતા ગયા. જ્યારે આ જે ઇસ્લામમાં છે એને અહિંસક કરવાની કોઈ વાત ન આવી. કે પણ માનો કે અહીંયા આસામમાં 2013માં જ્યારે રમખાણો થયા તો એના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં રઝા એકેડેમી હતી, એના લોકોએ તોડફોડ કરી. ગાઝામાં કંઈક થાય છે તો અહીંયા સૂત્રોચ્ચાર થાય છે. અહીંયા મોહરમના તાજિયા નીકળે છે એમાં પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકારાય છે. આ એક જે દેશની બહાર તમારે, કારણ કે હિન્દુ ધર્મનો તો બીજે ક્યાંય છે જ નહીં, અથવા તો ખ્રિસ્તી લોકો પણ એક હદથી વધારે ક્યાંય બીજે જોતા નથી, પરંતુ આ લોકોનો જે દોરે સંચાર થાય છે એ વિદેશથી થાય છે. આ જે કટ્ટરતાનો હું કહેવા માગું છું. હું એમ નથી કહેતો બધા મુસલમાન એવા છે. એપીજે અબ્દુલ કલામ કે સ્વતંત્ર માટે લડનારા જે કંઈ હતા એ બધાય, અબ્દુલ ગફાર ખાન છે કે પછી આપણા ક્રિકેટરો છે, તો એમની વાત નથી, પરંતુ જે લોકો આ કટ્ટરતાને પોષે છે એનું સંચાર, દોરી સંચાર વિદેશથી થાય છે. આજે જ્યાં જ્યાં લોકતંત્ર છે ત્યાં ત્યાં યુએઈના પ્રિન્સનો એક વિડીયો છે, એમ કહે છે કે આવનારા સમયમાં યુરોપમાંથી ત્રાસવાદીઓ બહાર પડે, અને એ મુસલમાન ત્રાસવાદીઓની વાત કરે છે. તો નવાઈ નહીં, કારણ કે એ લોકો એને શરણ આપી છે. જે લોકો ગુડ ફોર નથિંગ છે, જે લોકો કંઈ કામના નથી, એવા લોકોને ત્યાં શરણ આપવામાં આવે છે. શેના માટે? મત માટે. અને બ્રિટનમાં ગ્રુમિંગ ગેંગ છે, જેની સામે અત્યારની જે લિબરલ સરકાર છે એને બધાને છૂટ, એને સંસદમાં એ કાયદો કરીને એને છૂટ આપી દીધી, એને છોડી મૂક્યા. તો આ રાજકારણ જે ભળે છે ત્યારે એની સામે પેલું થાય છે. બાકી તમે ચીનમાં જુઓ તો એ લોકો લાદેનના નામ નથી રાખવા દેતા, જ્યારે સદ્દામ હુસૈનના નામ નથી રાખવા દેતા. જ્યારે આપણે ત્યાં ભારતમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન છે, એના દીકરાનું નામ તૈમૂર રાખી શકે, જેણે આપણા ઉપર આક્રમણ કર્યું હતું ને અત્યાચાર કર્યો હતો. તો આ જે કટ્ટરતાને પોષનારા છે, પાછા વડાપ્રધાન પોતે જ્યારે કરીના કપૂર એને મળે છે ત્યારે પૂછે છે તૈમૂર વિશે. તો આ જે કટ્ટરતાને આપણે પોષનારા છે, અહીંયા ઔરંગઝેબ માટે ગર્વ લે છે. કોઈ દિવસ કોઈ ક્રિશ્ચનને તમે જોયા કે જનરલ ડાયર માટે એણે ગર્વ લીધો હોય કે અંગ્રેજો માટે ગર્વ લીધો હોય? નથી લેતા એ લોકો. જ્યારે હિન્દુ પણ એવા રાવણ માટે ગર્વ નથી લેતા, કંસ માટે ગર્વ નથી લેતા. જ્યારે આ લોકો છે ઔરંગઝેબ માટે ગર્વ લે છે, તૈમૂર માટે ગર્વ લે છે, બાબર માટે ગર્વ લે છે. અને બાબર તો સેક્યુલર હતો, એવી ખોટી વાત આપણા કેટલાક હિન્દુ કોલમિસ્ટો પણ ફેલાવે છે. તો આ જે આખું ચક્ર છે ને એને તોડવાની આવશ્યકતા છે. જ્યાં સુધી એ નહીં તૂટે, મસ્જિદમાં કેવા પ્રકારના ભાષણો થાય છે એને જાહેર કરો, એના ફંડ ક્યાંથી આવે છે એ જાહેર કરો, અને એમાં કઈ કઈ પ્રવૃત્તિ થાય છે એને અહિંસક કઈ રીતે બનાવી શકાય. આ બકરા કાપવાથી માંડીને, જ્યાં આપણે હમણાં જ પેટાનું એક હોર્ડિંગ લાગ્યું હતું કે રક્ષાબંધન ઉપર આપણે ગાયને બચાવીએ, બરોબર? રક્ષાબંધન ગાયને કોઈ લેવા દેવા જ નથી. એમ કોઈ રાખડી છે કઈ ગાયના ઓલામાંથી તો બનતી નથી, એમ છતાં આવા હોર્ડિંગ ત્યારે લાગે છે, પણ ઈદ ઉપર ક્યારેય એવા બકરીને બચાવવાના હોર્ડિંગ નથી લાગતા. તો આ આખું સર્કલ જે છે એ સર્કલ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી મને લાગે શમ્મા પરવીન જેવા અનેક લોકો છે એ બહાર પડતા જ રહેશે. જી જયવંતભાઈ, ટૂંકમાં જ હું તમને ધર્મેન્દ્રભાઈ પૂછવા માંગીશ કે જે પ્રકારે આતંકવાદીઓ પ્રવૃત્તિ ખૂબ જ ફેલાઈ રહી છે, જે રેકેટ સામે આવી રહ્યા છે, એક પછી એક ATS દ્વારા પકડવામાં આવે છે, આ સમગ્ર રેકેટને કેવી રીતે રોકી શકાય? ટૂંકમાં જવાબ આપજો. આના માટે ગવર્મેન્ટ ચોક્કસ એક કાયદાથી અને મોનિટરિંગ ઇન્ટેલિજન્સ, દાખલા તરીકે કોઈ પણ આપની ઇન્ટેલિજન્સ જે ઇન્ફોર્મેશન એજન્સીઓ છે કે તેને વધારે સક્રિય થવું જોઈએ, અને નાની એવી કોઈ પણ ઇન્ફોર્મેશનને પણ સિરિયસ લેવી જોઈએ. કોઈ પણ ભારતની બદનસીબી એ છે કે અહીંયા વિપક્ષ અને શાસક બંને વચ્ચેની આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈએ કે પછી આગળ પુલવામા થયું હતું ત્યારે જોયું, તો ભારતીય સેનાનું મોરાલ ડાઉન કરવામાં વિપક્ષે કાંઈ બાકી નથી રાખ્યું. કે આજે આપણે એ પરિસ્થિતિ જોઈએ તો હું એ વાત કહેવા માંગુ છું કે આપણો ક્યારેક વિચાર એવો આવે છે કે ભારત લોકશાહીને લાયક નથી. આ દેશમાં વોટની રાજનીતિ માટે સચ્ચાઈની ક્યાંય કિંમત નથી. સિલેક્ટિવ મેટર ઉપર કે જ્યારે કાંઈ પણ થાય છે તો અમુક રાજનીતિક પક્ષો એમાં કૂદી પડે છે
અને જ્યારે કે હિન્દુનું મેટર હોય, જ્યારે પુલવામા થયું ત્યારે કેટલા રાજકીય પક્ષો ખુલીને સામે આવ્યા, કેટલા એવા સંગઠનો છે જે ખુલીને સામે આવ્યા કે એની સજા મળવી જોઈએ, કે એને આ થવું જોઈએ. તો ખરેખર પરિસ્થિતિ વિષમ છે કે સરકારે ચોક્કસ કોઈ પણ કાંઈ આવી એક્ટિવિટીમાં સામેલ હોય તેના માટે સખ્તથી સખ્ત કાનૂન બનાવવો જોઈએ કે જે મેસેજ જાય કે એની 7 પેઢીઓ તક કોઈ આવું કાર્ય કરી ના શકે. જી, એટલે જી. આના માટે ગવર્મેન્ટે સખ્ત કાનૂન બનાવવો જોઈએ, મોનિટરિંગ વધારવું જોઈએ અને સોશિયલ મીડિયા ઉપર સખ્ત થવું પડશે અને એની ઉપર જી. ટોટલ કંટ્રોલ હોવો જોઈએ. એવી સાઇટો, એવી વેબસાઇટો, એવી એપ્સને ટોટલી બંધ કરવી પડશે, તો જ આપણે જી. આનાથી બચી શકશી. નકર જી, આજે ધર્મેન્દ્રભાઈ, જી. દુનિયામાં કોઈ સમયનો એવું અભાવ છે, હું સાધન તમને નથી કે રોકવા કોઈને માંગીશ. બચાવી શકે. જી, જી, ચોક્કસથી તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર. તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારે જમ્મુ કાશ્મીર પછી પણ અલગ અલગ રાજ્યોમાં હવે આતંકીઓ સક્રિય થઈ રહ્યા છે, ત્યારે ખાસ સરકારે પણ એલર્ટ થવાની જરૂર છે, કાયદા કાનૂન બનાવવાની જરૂર છે. યુવા પેઢીએ સોશિયલ મીડિયામાં જે ભ્રામક પોસ્ટ આવે છે તેનાથી દૂર રહી અને તેમને પણ એલર્ટ થવાની જરૂર છે. આવતીકાલે ફરી મળીશું અન્ય મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.